પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જામનગરના પ્રવાસે છે. પક્ષ પલટા અને બિનહરીફ મુદ્દે બોલ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી એટલે વિઝન સાથે ચાલતી પાર્ટી. અન્ય પક્ષના કાર્યકરોને પક્ષમાં નથી દેખાતું ભવિષ્ય ન દેખાતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. અન્ય પક્ષના કાર્યકરો ચૂંટણી પહેલા અમુક બેઠક પર ભાજપની જીત બિનહરીફ થઈ છે અને 300થી વધુ બેઠકો પર ભાજપને જીત મળી છે તેવું જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું. સમગ્ર ગુજરાતની અંદર વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને આ જ જોઈ અને અન્ય પક્ષના લોકોને એ પોતે પોતાના પક્ષની અંદર એ ધૂંધળું ભવિષ્ય જોઈ રહ્યા છે અને એમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝનરી નેતૃત્વ છે અને એટલા માટે અન્ય પક્ષના લોકો પણ એમના પક્ષમાંથી એમના પક્ષનો ખેસ ઉતારી અને વિકાસ કરતી પાર્ટી વિઝનરી નેતૃત્વવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કે જોડાઈ રહ્યા છે અને એટલા માટે જ આજે રાજ્યની અંદર ચૂંટણી પંચ ઓફિશિયલી આંકડો ડિક્લેર કરશે 300 કરતાં પણ વધારે સીટો પર એ બિનહરીફ થવાના આપ બધા જોઈ રહ્યા છો. બિનહરીફ થયા છીએ. ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોના કારણે કદાચ ફોર્મ રદ થયા હશે. ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈનું ઇન્ટરફિયન્સ હોતું નથી આની અંદર.